શું ઉંમર છે બેટા તારી? કેટલી વર્ષની? 6 તું વાડીએ ગયો છો? શું નામ છે તારું? ટ્રાન્સ વાડીએ અત્યારે શું થાય છે? તડકો લાગે, તડકો લાગે, પણ ત્યાં બીજું શું, પોલીસ હોય છે કે શું હોય છે? પોલીસ બધા હોય, કેમ પોલીસ કેમ આવે છે? બધા કામ ચાલુ કરવા હતું, એટલે શેનું કામ ચાલે છે ખબર તને? થાંભલાનું ને એનું. બરાબર. તો તારા પપ્પાને પોલીસ લઈ ગયા હતા, કેમ લઈ ગયા હતા ખબર છે તને? બધે લોકો હાથું ગયા તા એટલે. રોકવા માટે ગયા હતા એટલે. એવું લાગે કે કઈ ખોટું થાય તો પોલીસ બચાવી લે? બીક લાગે, મારા પપ્પા ના લઈ ગયા એટલે. ભણવા જવું ગમે છે? કાલથી નિશાળે જવું છે? જે થાય ઈ ખેતરે. અચ્છા. મને કાલે આજે કેતો તો કે મમ્મા કે મારે કાલે સ્કૂલે નથી જાવ, અહીંયા પોલીસ વાળા આવે છે, પપ્પાને લઈ જઈશે તો હું શું કરીશ? તો કે મારે તારી સાથે કાલે ખેતર આવું છે. આજનો જ પ્રશ્ન છે, આજે જ મારા બાળકે આ મને પ્રશ્ન કર્યો હતો કે મમ્મા કાલે હું સ્કૂલે નહીં જાઉં. હવે જો છોકરા ભણશે નહીં તો એ આગળ વધશે કેવી રીતના, આનું ભવિષ્ય કેવી રીતના સુધરશે? એને ફરક પડે છે છોકરા ભણે કે ન ભણે એનાથી? હજી સુધી કઈ ફરક નથી પડતો. અમે કાલે ઈ આંદોલન કર્યું ત્યારે અમારા બધા લોકોને છોડ્યા, બાકી કોઈને કઈ ફરક જ નથી પડતો. નથી કોઈ અમારી પાસે અહીંયા કોઈ અમને પૂછવા આવ્યું કે તમે બાળકોને લઈને શું કામ આવો છો, તમારા બાળકોને ઘરે મૂકીને આવો, તમારે પ્રશ્ન શું છે, તો અમે તમને કઈક સોલ્યુશન કરી. કાંઈ જ કોઈ જાતનું કોઈ મળવા નથી આવ્યું કે નથી અમારા કોઈ પ્રશ્ન સાંભળવા આવ્યું. અને આવે છે તો અમને કઈ જાય છે કે જંત્રી પ્રમાણે તમને વળતર મળશે, બાકી તમને વળતર તો મળશે જ નહીં. એવી રીતના અમે કહી છીએ કે અમે ના નથી પાડતા કામ કરવાની, પણ અમારી જે માંગ છે એ પૂરી કરો, પછી તમારું કામ આગળ ચલાવો. આ કાલે જ અમને કોઈની પરમિશન વિના એને કામ ચાલુ કરી દીધું. અમે અહીંયા છોકરાઓને લઈને તડકાના બેઠા. કાલે 3 વાગે બપોરે અમે રસ્તો બધો રોક્યો, ત્યાં અમારા છોકરા અમારી પાસે ને પાસે, એવા રોડ ને ગરમ રોડના છોકરા અમારા બેઠા. મોટે ભાગે એવું થતું હોય છે કે બેનો બોલતા નથી, પણ બેનો બોલે ત્યારે એટલું સમજવું કે પાણી જે છે ને માથાની ઉપરથી વયું ગયું છે. આ નાના બાળકો, આનો શું વાંક છે? કેવી કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે, અને બાળકોને રિટેન કરતા વિડીયા જે આપણે જોયા છે, પરિસ્થિતિ હદની બહાર વહી ગઈ છે. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને આપ જોતા રહો ગુજરાતનો અવાજ.